રાજકોટના ખોરાણા ગામેથી બોગસ તબીબ ઝડપાયો છે। હિરેન કાનાબાર નામનો શખ્સ જે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો હતો અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો। એક વર્ષ અગાઉ પણ બોગસ તબીબ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો અને ફરીવાર તેણે આ તબીબીની પ્રેક્ટિસ શરૂ કરી હતી। આખરે પોલીસે તેને ફરીવાર ઝડપી લીધો છે। ખોરાણા ગામેથી હિરેન કાનાબાર નામનો આ શખ્સ ડિગ્રી વગર લોકોની જે સેવા આરોગ્યની ચકાસણી કરતો હતો અને હાલમાં તો તેને ઝડપી લેવામાં આવ્યો છે। એક વર્ષ અગાઉ પણ બોગસ તબીબ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો અને ફરીવાર તેણે આ તબીબીની પ્રેક્ટિસ શરૂ કરી હતી। આખરે પોલીસે તેને ફરીવાર ઝડપી લીધો છે। ખોરાણા ગામેથી હિરેન કાનાબાર નામનો આ શખ્સ ડિગ્રી વગર લોકોની જે સેવા આરોગ્યની ચકાસણી કરતો હતો અને હાલમાં તો તેને ઝડપી લેવામાં આવ્યો છે। જો કે એક વર્ષ અગાઉ પણ આ બોગસ તબીબ સામે ગુનો નોંધાયો હતો અને છુટકારો થયા બાદ ખોરાણા ગામે ફરીવાર તે ધ્વનિ ક્લિનિકના નામ પર દવાખાનું પણ શરૂ કરી નાખ્યું હતું। પોલીસે મુન્નાભાઈની 20,000થી પણ વધુના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે। એસઓજી પોલીસે આ બોગસ તબીબને ઝડપી કુવાડવા પોલીસને સોંપ્યો છે।